વલસાડમાં ફાયર એનઓસી મામલે સતત બીજા દિવસે કડક કાર્યવાહી. ગૌરવ પંથ પર આવેલા પ્રાગજી ટાવરની 27 દુકાનો અને 2 લિફ્ટ સીલ કરવામાં આવી. ફ્લેટ ધારકોને ફાયર એનઓસી લેવા 15 દિવસનો સમય મર્યાદા આપવામાં આવી. રાજકોટમાં આવેલા ટીઆરપી ઝોનમાં બનેલી આગની દુર્ઘટના બાદ રાજ્ય સરકારે ફાયર એનઓસી વગર ધમધમતા હાઈ રાઇઝ બિલ્ડિંગો અને કોમર્શિયલ બિલ્ડિંગ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. વલસાડ નગરપાલિકા દ્વારા શહેરમાં આવેલા 36 હાઈ રાઇઝ એકમોના ફાયર એનઓસી મેળવી લેવા વારંવાર સૂચનો આપવામાં આવી હતી. મહાનગરપાલિકા દ્વારા વલસાડના ગૌરવ પથ પર આવેલા પ્રાગજી ટાવરના સંચાલકોને ફાયર એનઓસી મેળવવા સૂચન આપવા છતાં પ્રાગજી ટાવરના ગ્રાઉન્ડ ફ્લોર પરથી 27 દુકાનો અને 2 લિફ્ટ પર તોપમારો કરવામાં આવ્યો હતો. પ્રાગજી ટાવરના મેનેજમેન્ટને 15 દિવસમાં ફાયર એનઓસી માટે કાર્યવાહી કરવા માટે સૂચના આપી છે. જો તેમ કરવામાં નહીં આવે તો પ્રાગજી ટાવરના તમામ ફ્લેટ સીલ કરવામાં આવશે.